जय श्री राम जय श्री कृष्ण ओम नमो नारायण। मित्रों, आज આપણે પુત્રદા એકાદશી એટલે કે પવિત્ર એકાદશીની વાત કરીશું। ક્યારે શરૂ થાય છે, કેટલા વાગે કરવી, કેટલા વાગે તેનો ઉપવાસ કરવો। તો પુત્રદા એકાદશી સંતાન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિ માટે ખાસ છે। જાણો ધાર્મિક મહત્વ અને ઉપવાસના નિયમો। તો શ્રાવણ મહિનાના શુક્લ પક્ષ દરમિયાન આવતી એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી અથવા પવિત્રા એકાદશી કહેવામાં આવે છે। હવે માન્યતા અનુસાર આ દિવસે ઉપવાસ સંતાન પ્રાપ્તિ સાથે તેમના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા માટે રાખવામાં આવે છે। તો શ્રાવણ પુત્રદા એકાદશીનો ઉપવાસ 23 ઓગસ્ટ રવિવારના રોજ છે। આ શુભ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાંથી બધા દુઃખ દૂર થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર જે ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુની નિષ્ઠાપૂર્વક પૂજા કરે છે તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। તો શ્રાવણ પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ અને કથા પદ્મ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાચીન સમયમાં રાજા મહિજીત અને રાજા સુકેતુમાન ઋષિઓના માર્ગદર્શન હેઠળ આ એકાદશી ઉપર ઉપવાસ રાખતા હતા। તેમને યોગ્ય અને પ્રતિષ્ઠિત બાળકોનો આશીર્વાદ મળ્યો હતો। આ દિવસે ઉપવાસ રાખવાથી વંશની અંદર વૃદ્ધિ થાય છે, પાછલા જન્મોના પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ ઉપવાસ બાળકોના સુખ અને પ્રગતિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તો જે ભક્તો આ પવિત્ર કથાનું ભક્તિભાવથી પાઠ કરે છે તેમના જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય છે। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી થાય છે। યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવાથી વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે। તો એકાદશીની તિથિ અને વિષ્ણુ ભગવાનની પૂજા માટેનું શુભ મુહૂર્ત એકાદશીની તિથિ 23 ઓગસ્ટના રોજ છે। પંચાંગ અનુસાર એકાદશી તિથિ 23 ઓગસ્ટ 2026ના રોજ સવારે 2 વાગે શરૂ થશે। એકાદશી તિથિ 24 ઓગસ્ટ 2026ના રોજ સવારે 4:18 સમાપ્ત થશે। તો આ શુભ દિવસે વિષ્ણુ પૂજાનો સમય 23 ઓગસ્ટના રોજ સવારે 7:32 થી બપોરના 12:24 વાગ્યા સુધીનો રહેશે। આ શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે। યોગ્ય સમયે પૂજા કરવાથી મનની અંદર ભક્તિ જાગૃત થાય છે અને પૂજાનો સંપૂર્ણ લાભ મળે છે। આ સમયને ધ્યાનમાં રાખી તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવું જોઈએ। પારણા કરવાનો યોગ્ય સમય અને નિયમ બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ પારણા કર્યા પછી જ એકાદશીનો ઉપવાસ પૂર્ણ માનવામાં આવે છે। તો 23 ઓગસ્ટના રોજ મનાવવામાં આવતો પારણાનો સમય 24 ઓગસ્ટના રોજ બપોરે 1:41 થી 4 અને 6 વાગ્યા સુધીનો રહેશે। તો ભક્તોએ આ નિર્ધારિત સમયની અંદર પારણા કરવા જોઈએ। યોગ્ય સમયે પારણા કરવાથી જ તેની પૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રો અનુસાર પારણા કરવાનો સમય પાળવો એ પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે। તો શુભ સમયે પારણા કરવાથી ભગવાન વિષ્ણુ પરમાત્મા પ્રસન્ન થાય છે। શિસ્ત અને ભક્તિ સાથે કરવામાં આવતી આ પૂજા પરિવારના બધા સભ્યોના જીવનમાં સમૃદ્ધિ લાવે છે અને જીવનના બધા જ અવરોધોને દૂર કરે છે।
બોલો વિષ્ણુ નારાયણ દેવ કી જય. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સવર ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમો નારાયણ.